મારું નામ ઉમેશજી પટેલ, હું સાબરમતીમાં રહું છું. મને 2017માં મોઢામાં ચાંદી પડી હતી, તો મેં મારા ફેમિલી ડૉક્ટરને બતાવ્યું. થોડો ટાઈમ દવા લીધી, ફરક નહીં પડતા એમણે મને કોઈ સર્જન ડૉક્ટરને બતાવવાની સલાહ આપી. એ સલાહને અનુસરીને હું ડૉક્ટર સંઘવી સાહેબને મળ્યો. સંઘવી સાહેબે મને મારા ફેમિલી ડૉક્ટરની સલાહ પ્રમાણે હું નિશાન સંઘવી સાહેબને કન્સલ્ટિંગ કર્યું. તેમણે મને ચેકઅપ કરી અને આગળની સારવાર માટે સલાહ સૂચન કરી અને રિપોર્ટ કરવાનું કીધું. મારા રિપોર્ટોને બધું કરાવતા, બાયોપ્સી કરાવતા એમાં કેન્સરની શરૂઆતનું સ્ટેજ બતાવતું હતું. એને અનુસરીને એમણે મને કીધું કે અત્યારે હાલ તમે ઓપરેશન કરાવો, તમારી ઉંમર નાની છે તો તમને આમાંથી સંપૂર્ણ સારું થઈ જાય. અને હું તમાકુને એવું બધું સેવન કરતો હતો, જે ઓપરેશન કરવાથી મને સારું થઈ ગયું ને એક નથી કમ્પ્લીટ. મારે અત્યારે કોઈ તકલીફ નથી. હું ખાવા પીવામાં બધું ખાઈ પી શકું છું અને રેગ્યુલર નિશાન સંઘવી સાહેબને બતાવવાનું થાય ત્યારે બતાવતો રહું છું. બાકી હાલ કોઈ મને તકલીફ છે નહીં. આના ઉપરથી તમારે એટલે આમાંથી બીજા કોઈને પણ કંઈ આવી તકલીફ થાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. આનું નિદાન છે અને હવે ઘણી ટેકનોલોજી અને ઘણી દવાઓ છે. તો મારું સૌને નિવેદન છે કે કોઈએ ગભરાવું નહીં. અને મેં જે રીતે આને આટલા 7 વર્ષથી ફોલો કર્યું ને હું આમાંથી સારી રીતે બહાર નીકળી ગયો છું. હાલ હું 62 વર્ષની ઉંમરે બી નોકરી કરી શકું છું, સવારે 8થી રાતના 7 સુધી. જેથી કરીને સૌને મારી વિનંતી છે કે આવું કંઈ તકલીફ હોય તો ડૉક્ટરનું બતાવીને એનું જે કંઈ કરવું પડતું એ કરવું જોઈએ. આ માટે હું નિશાન સંઘવી સાહેબનો ખૂબ આભારી છું કે જેમણે મને બહુ સારી રીતે આ તકલીફમાંથી દૂર કર્યો છે.